સૂત્રાપાડા તાલુકામાં પાક નુકસાનનો સર્વે શરૂ થયો છે। ધારાસભ્ય, મામલતદાર સહિતના અધિકારીઓની બેઠક યોજાઈ। આ કમોસમી વરસાદ બાદ હવે સરકારે તાત્કાલિક સહાય આપવા માટે એક સર્વેની તૈયારીઓ કરી છે। સમાચારોમાં વાત કરીએ ગીર સોમનાથની કે જ્યાં કમોસમી વરસાદ બાદ હવે સર્વેની કામગીરી હાથ ધરાય છે। મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથથી કે જ્યાં સૂત્રાપાડા તાલુકામાં પાક નુકસાનનો સર્વે શરૂ થયો છે। ધારાસભ્ય, મામલતદાર સહિતના અધિકારીઓની બેઠક યોજાઈ। સૂત્રાપાડા ખાતે ભગવાનભાઈ બારડના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। બેઠક બાદ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં સર્વેની ટીમ રવાના થઈ ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં પાક નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવશે। 7 દિવસમાં સર્વે પૂર્ણ કરી રિપોર્ટ પણ સોંપવામાં આવશે। જે રીતના ગીર સોમનાથની અંદર અતિ ભારે વરસાદ પડ્યો, આ કમોસમી વરસાદ બાદ હવે સરકારે તાત્કાલિક સહાય આપવા માટે એક સર્વેની તૈયારીઓ કરી છે। તૈયારીઓના ભાગરૂપે સૂત્રાપાડા તાલુકામાં ધારાસભ્ય ભગવાનજી બારડ સાથે ત્યાંના અધિકારીઓ અને બીજા જે સર્વેના અધિકારીઓ હતા એ તમામની બેઠક યોજાઈ। બેઠક બાદ અલગ અલગ તાલુકાઓમાં સર્વેની ટીમ રવાના થઈ અને 7 દિવસની અંદર સર્વે પૂર્ણ કરી અને રિપોર્ટ સોંપવામાં આવશે। સાથે જે રીતના કમોસમી વરસાદે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું છે તેને લઈ હવે આજથી જ સર્વેની કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આ બેઠક બાદ ધારાસભ્ય ભગવાન બારડે શું કહ્યું આવો તે પણ જોઈએ। ગઈકાલે કેબિનેટની અંદર ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ નિર્ણય કર્યો છે કે તાત્કાલિક જે જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે અને જ્યાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરવું અને 7 દિવસની અંદર સર્વે કરીને એમનો રાજ્ય સરકારને રિપોર્ટ સોંપી દેવાનો છે। આજે અહીંયા સૂત્રાપાડા તાલુકાની અંદર ત્યારે જ હમણાં ત્યાં મામલતદાર ઓફિસની અંદર તમામ સ્ટાફ સાથેની એક મિટિંગ રાખવામાં આવી અને એની અંદર પણ બધાને સરકારના જે નીતિ નિયમો છે, જે સર્વે કરવાની જે પદ્ધતિ છે એ પ્રમાણે બધાને સૂચના આપવામાં આવી છે અને બધા મેં અપેક્ષા રાખી છે કે આપણે મુખ્યમંત્રીશ્રીએ જે આદેશ કર્યો છે અને 7 દિવસમાં સર્વે કરવાનું જે કીધું છે એને બદલે આપણે સૂત્રાપાડા તાલુકામાં મારી અને મામલતદારશ્રીની અને તાલુકા વિકાસ અધિકારીની જે આખી ટીમ છે એ બધાની અપેક્ષા એવી છે કે 5 દિવસમાં આપણે પૂર્ણ કરી અને એકદમ પરફેક્ટ પારદર્શક રીતે કોઈ પણ માણસને અન્યાય ન થાય એ રીતનું સર્વે કરવાનું બધાને સૂચના આપી છે। તમે પણ બીજા દિવસે જ બધા વિસ્તારોની અંદર ફેર્યા છો, કેવી નુકસાની છે? મગફળી જ્યાં પાથરાઓ પડ્યા છે અને મગફળી જ્યાં કાઢવાની બાકી છે આ બંનેમાં નુકસાન છે। ઘણી જગ્યાએ મગફળી નીકળી ગઈ છે તો ચારો પડ્યો છે, ઘણી જગ્યાએ મગફળીના ઢગલા પણ પડ્યા છે, ખેતરની અંદર પણ ક્યાંક ક્યાંક મગફળીઓ પડી છે, પણ મેજર નુકસાન જે છે મગફળી નીકળી ગઈ છે ને મગફળી કાઢવાની બાકી છે, આની અંદર મોટે પાયે નુકસાન। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step सॉल्यूशन। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।